નમસ્તે, હું છું ગાયત્રી. આજની હેડલાઇન્સમાં બે એવી કહાનીઓ છે જે એક જ દુનિયાના બે એક્સ્ટ્રીમ ફેસીસ બતાવે છે. એક તરફ માનવતાનું સૌથી ડાર્ક સત્ય અને બીજી તરફ એક એવી અચીવમેન્ટ જે હિસ્ટ્રી લખી રહ્યું છે. શરૂઆત કરીએ ટેક્સાસથી, જ્યાં એક એવો કોર્ટ વર્ડિક્ટ આવ્યો છે જે માત્ર નંબર્સને કારણે નહીં પણ તેની પાછળ છુપાયેલી પેઇનફુલ કહાનીને કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ટેક્સાસના એક ઓઇલ હેર ચાર્લ્સ બ્રુક જુનિયર, જેને એક પાવરફુલ ફેમિલી બેકગ્રાઉન્ડ અને પ્રિવિલેજ મળ્યું હતું, આજે તેને કોર્ટે ઓર્ડર આપ્યો છે કે તે પોતાની એક્સ વાઇફ મેડિસન બોલ અને પોતાના સ્ટેપસન, જે માત્ર 7 વર્ષનો બાળક છે, તેમને $1.1 બિલિયન પે કરે. આ રકમ યુએસ હિસ્ટ્રીમાં ચાઇલ્ડ અસલ્ટના કેસમાં સૌથી મોટી માનવામાં આવે છે. ચાર્લ્સ બ્રુક્સ જુનિયર આ ક્રૂરતા માટે જેલમાં 40 વર્ષની સજા પણ ભોગવી રહ્યો છે. પરંતુ જ્યારે આપણે આ સ્ટોરીની અંદર જઈએ છીએ તો આ માત્ર એક લીગલ કેસ નથી, એક એવી ટ્રેજેડી છે જે સાંભળીને જ દિલ ભારે થઈ જાય. આ બાળક આજે 7 વર્ષનું છે, પણ જ્યારે તેના ઉપર હુમલો થયો ત્યારે તે માત્ર 2 વર્ષનું ટોડલર હતું, જેની દુનિયા માત્ર રમત, સ્મિત અને માસુમિયત સુધી સીમિત હતી. 22 એપ્રિલ 2021 એક નોર્મલ દિવસ લાગતો હતો. બાળકની માતા કામ પર ગઈ હતી અને બ્રુક્સને તેનું ધ્યાન રાખવાનું હતું, પણ તે દિવસે જે થયું તેણે એક આખી જિંદગીને હંમેશા માટે બદલી નાખી. બ્રુક્સે દાવો કર્યો કે બાળક કિચન ટેબલ પરથી પડી ગયું, પણ જ્યારે માતાએ વિડીયો કોલ પર પોતાના દીકરાને જોયો તો તે માંડ શ્વાસ લઈ રહ્યો હતો. તેની કન્ડિશન એટલી ક્રિટિકલ હતી કે તરત જ ઇમરજન્સીની જરૂર હતી. છતાં પણ બ્રુક્સે 911 કોલ કરવાની ના પાડી દીધી. તેણે કહ્યું બાળક ઊંઘી જશે તો ઠીક થઈ જશે, અને આઘાતજનક રીતે તેને આઈસ બાથમાં નાખી દીધું. સ્પષ્ટ લાગતું હતું કે તે સ્થિતિને સમજવાને બદલે તેને ઇગ્નોર કરી રહ્યો છે, અને જ્યારે માતાએ મદદ લેવા માટે આગ્રહ કર્યો ત્યારે તેણે બાળકની માતાને થ્રેટન એટલે કે ધમકી આપી. વિચારો, એક માં એક તરફ પોતાના બાળકના જીવ માટે લડી રહી છે અને બીજી તરફ એક અત્યંત અમીર અને પાવરફુલ માણસથી પોતાની સુરક્ષાનો ખતરો અનુભવી રહી છે. પરંતુ બાળકની માએ હિંમત બતાવી અને 911 કોલ કર્યો. જ્યારે ફર્સ્ટ રિસ્પોન્ડર્સ આવ્યા તો જે તેમણે જોયું એ વધુ ડિસ્ટર્બિંગ હતું. બાળક અચેત હતું, તેના શરીર પર બાઇટ માર્ક્સ હતા, ગંભીર ઇજાઓ સાથે. મેડિકલ રિપોર્ટ્સ મુજબ તેને ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી, ક્રોનિક રેસ્પિરેટરી ફેલ્યોર, સીઝર ડિસઓર્ડર, રેટિનલ હેમરેજ અને મલ્ટિપલ ઇન્ટરનલ ઇજાઓ થઈ હતી. આજે એ બાળકની રિયાલિટી એ છે કે તે ન ચાલી શકે છે, ન સ્વતંત્ર રીતે શ્વાસ લઈ શકે છે. વ્હીલચેર, બ્રીધિંગ મશીન અને ટ્રિક્યોસ્ટોમી ટ્યુબ પર નિર્ભર છે, અને એને આખી જિંદગી 24 કલાક કેરની જરૂર પડશે. કોર્ટે તેને $800 મિલિયન અવોર્ડ કર્યા અને તેના પેરેન્ટ્સને પણ વળતર આપ્યું. પણ સત્ય એ છે કે આ રકમ એ જિંદગી પાછી નથી લાવી શકતી જે બાળકને મળવી જોઈતી હતી. કોર્ટે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે તે બાળકની લાઈફ હવે માત્ર એક ફ્રેક્શન અંશ રહી ગઈ છે, અને આ લાઈન જ બધું કહી દે છે. આ ચુકાદો એક સ્ટ્રોંગ મેસેજ છે કે ભલે તમે ગમે તેટલા પાવરફુલ હોવ, કર્મોનો હિસાબ આપવો જ પડશે. હું પ્રાર્થના કરું છું કે બાળકની તબિયત સુધરે અને તે પોતાનું જીવન સામાન્ય રીતે વિતાવી શકે.